નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 5 ન્યૂઝ પર. ગુજરાતમાં જૂનના અંતે માત્ર 3.87% વરસાદથી ચિંતા હતી, પણ જુલાઈમાં પડેલા 21.89 ઇંચ વરસાદે સિઝનનો કુલ સરેરાશ વરસાદ 65%એ પહોંચાડી દીધો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 71% વરસાદ નોંધાયો છે, જે એક જ મહિનામાં 53 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં 63%, પૂર્વ મધ્યમાં 62% અને સૌરાષ્ટ્રમાં 88 વરસાદ નોંધાયા છે. રાજ્યમાં 5 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ સાથે આ ચોમાસાએ ખેતી અને જળસંચય માટે મોટી રાહત આપી છે. ગ્લાસગોમાં યોજાઈ રહેલી 2026ની કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહમાં અમદાવાદ માટે એક ઐતિહાસિક ક્ષણ આવવા જઈ રહી છે. વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સના સત્તાવાર યજમાન પદ તરીકે આજે અમદાવાદને બેટન અને ધ્વજ સોંપવામાં આવશે. આ હેન્ડઓવર સેરેમનીમાં વંદે માતરમના 150 વર્ષની ઉજવણી સાથે ભારતીય સિતાર અને સ્કોટિશ પાઇપ્સની અદ્ભુત સાંસ્કૃતિક જુગલબંધી જોવા મળશે. 1958થી શરૂ થયેલી ક્વીન્સ બેટન રિલેના આ પરંપરા સાથે હવે અમદાવાદની 2030ની કોમનવેલ્થ ગેમ્સની સત્તાવાર સફરનો પ્રારંભ થશે. પશ્ચિમ કચ્છ જિલ્લામાં ભારે વરસાદના રેડ એલર્ટને પગલે પોલીસ તંત્ર સંપૂર્ણપણે હાઈ એલર્ટ મોડમાં આવી ગયું છે. સુરક્ષા અને અગમચેતીના ભાગરૂપે ધોધ, નદી અને ડેમ જેવા જોખમી વિસ્તારોમાં કડક પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયા છે. જિલ્લાભરમાં સતત પેટ્રોલિંગ અને ફૂડ પેટ્રોલિંગ રીતે કરવામાં આવી છે. જ્યારે ભુજ શહેરમાં વાહન વ્યવહાર ખોરવાય નહીં તે માટે ટ્રાફિક પોલીસ સક્રિય છે. ચોમાસાની આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે સહેલાણીઓ અને નાગરિકોને ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી પ્રવાસ ન કરવા અપીલ કરી છે. જિલ્લા સહકારી ક્ષેત્રની પ્રખ્યાત બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આગામી 4 ઓગસ્ટે ચૂંટણી યોજવા જઈ રહી છે. આ ચૂંટણી પૂર્વે વડોદરા જિલ્લામાં ભાજપ કાર્યાલય ખાતે ઇતિહાસમાં પ્રથમ વખત પાર્ટી દ્વારા સત્તાવાર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 18 માર્ચ 2026ના રોજ ડેરીના નિયામક મંડળની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ વખતે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખે પણ બરોડા ડેરીમાં પોતાના જિલ્લાને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તેવી પ્રબળ માંગ કરી છે. પ્રમુખ ઉપપ્રમુખની આ ચૂંટણી અને ભાજપની સેન્સ પ્રક્રિયાને કારણે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના સહકારી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. દેશની અગ્રણી અને ખેડૂતોના ઊંચા શેરડી ભાવ આપતી ગણદેવી સહકારી સુગર ફેક્ટરીની 16 બેઠકોની ચૂંટણીને પગલે નવસારી જિલ્લામાં સહકારી રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. આ ચૂંટણીમાં સહકાર પેનલ અને સમન્વય પેનલ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે, જેમાં નવસારી, વલસાડ અને મહુવા તાલુકાના અંદાજે 5000 જેટલા સભાસદો મતદાન કરશે. બંને પક્ષો એકબીજા પર આકરા આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે, ત્યારે ખેડૂતોના હિત, શેરડીના ભાવ અને સહકારી વિકાસ જેવા મુદ્દાઓ હાલ પ્રચારના મુખ્ય કેન્દ્ર બન્યા છે. આજના ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ. આવા જ વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.